जय माँ मेलोडी, जय जय माँ मसाणी मेणा, जय जय श्री राम, जय जय माँ भगवती। आ माँ भगवतीनी કૃપાથી સૌને લાજી અને લીલા લેર કરાવે મારી મેલડી, દુખિયાના દુઃખ ભાંગે છે મળી। આ કળયુગની અંદરમાં જે પોતાની મોહ માયામાં રહેતા હોય ને એ કાળા માથાના માનવી હોય। દુનિયાની માલપાત જગ 33 કરોડ દેવતા, 52 વીર, શિવના ગણ છે 52 વીર। શિવની એક ભુજામાંથી પ્રગટ થયેલા છે 52 વીર। શમશાનની માલપા દેવીઓનો વાસ હોય પણ મહાદેવનો વાસ હોય। અહીંયા અમારે ખોલવાડની આ તાપીના બ્રિજ ઉપર એક શમશાન છે। એ શમશાનની વચ્ચોવચ મહાદેવની બહુ મોટી મૂર્તિ બિહાડી છે। અને એ માટે યાદ થઈ જાય કે દેવના દેવ મહાદેવ ભગવાન શિવ, અને જ્યારે દેવના દેવ મહાદેવના સસરા પાર્વતીના પિતા, અને એની ત્યાં હવન હતો, મહાયજ્ઞ કુંડ હવન હતો। અને તેથી દેવી દેવતા જગ 33 કરોડ 52 20 જોગની એ પુષ્પો વિમાન લઈને જતા હતા અને મહાદેવને આમંત્રણ નતું આપ્યું। અને તેથી માં પાર્વતીએ કીધું સ્વામિનાથ મારે જવું છે કે દેવી આમંત્રણ, આપણે તો કાળા માથાના માનવી છીએ, આમંત્રણ ન આપો ને તોય નથી જતા। તો આ તો દેવના દેવ મહાદેવ ને માં જગતજનની માં ઉમૈયા માં પાર્વતી એની ના હોવા છતાંય ગયા। અને તેથી એમ કહેવાય છે કે અહીંયા બધાય દેવના આસન જોયા પણ દેવના દેવ મહાદેવના માં પાર્વતી આસન જોયા નહીં। માં વિકરાળ રૂપ ધારણ કર્યું, જગદંબા મારી યાદ શક્તિ, તું અનાદિ, તું હી જોગ માયા હે મારી મહાદેવની પત્ની, તું માં પાર્વતી દેવી છે, માં ભગવતી તું ભેલિયા વાળી। નમસ્તુતે 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 નમો નમઃ। શાંતિ 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 શાંતિ, માં ભગવતી તું મેલડી, તાપીના પાડા વાળી તું દયાળી, તું દેવ છે। એવી માં પાર્વતીએ વિકરાળ રૂપ ધારણ કર્યું, કરો દીચ્છા મહાયજ્ઞ કુંડ હવનમાં હોમાણા। મહાયજ્ઞ કુંડ હવનમાં હોમાણા નાય ભગવાન શિવ તપ કરે છે। ચલ ચુંગ ચંબિજાલ જટાધૂત ચંદ્રબાલ, ધાદિલાંગ ધાદિલાંગ, દિદકટ 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 તિતાન, શંકર મહારાજ આજ તાંડવ ના છે। ડમ 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 ડુવાજ નસ બેર સર્વચાર, ભગવાન ભોળોનાથ આજ તાંડવ ના છે। એ એમ કહેવાય છે ભગવાન શિવ તપમાં બેઠા છે અને આયા ખબર પડી છે એ મહાદેવે આમ તીસરી આંખ ખોલી છે અને તીસરી આંખમાંથી જે પ્રગટ છો એ મારો ખીજડાનો ધણી મામો સરકાર છે। એ ત્યારે કીધું કે જા દુનિયાની માલપા એ માં પાર્વતીને તો એ બધા જાણો છો, ભગવાન શિવ કરો ઈચ્છા ના વયા ગયા અને માં પાર્વતીને લીધા। પણ ભલા માણસ જેથી તીસરી આંખમાંથી માવો પ્રગટ છો ને, અને તેથી કીધું કે જા એક એવો યુગ આવશે કે તારા વસ્ત્રો પણ ધોળા હશે અને તારી માથામાં પાઘડી હશે, સાફો હશે, પગમાં મોજડી હશે અને તું સૌના કામ ઉકેલનારો મામો સરકાર હશે, કળયુગનો રાજા હશે। એક મામો અને મેલડી એ દેવ છે અને જગ 33 કરોડ દેવતાના ભલે દેવ નાના રહ્યા પણ કામ મોટા છે। હું કે ભગવાન રામ છે, દીકરો દશરથનો, પણ એનું કામ મોટું। દશરથને કદાચ ઓળખતા હોય કે જગતની માળપા ન ઓળખતા હોય પણ ભગવાન રામને આખી દુનિયા વિશ્વ ઓળખતો હોય। એ અયોધ્યા વાળો રામ હોય અને ઘેરે ઘેરે બચ્ચે બચ્ચે પે નામ હોય એવા મહાદેવના એમ કહેવાય છે પૂજારી ભગત ભગવાન રામ હોય। મહાદેવ એનો ગુરુ છે। મહાદેવ કેમ કહેવામાં આવે કે પાર્વતી અને હર એક દેવી દેવતા તો પૂજાતા હોય કે ન પૂજાતા હોય, જગ 33 કરોડ દેવતાની માલપા
બ્રહ્મા છે એનો દીકરો પૂજાતો હોય કે ન પૂજાતો હોય નથી ખબર, વિષ્ણુ કે મહાલક્ષ્મી પૂજાતા હોય કે પૂજાતા હોય ન ખબર, પણ આયા તો દેવના દેવ મહાદેવ કેમ કહેવામાં આવે છે કે ઈ તો પૂજાય છે, પણ એના ઘરેથી જે પત્ની છે ઈ પૂજાય છે માં પાર્વતી. પાર્વતી તો પૂજાય છે, પણ એ પોઠિયાની ઉપર એમ કહેવાય છે કે જે સવારી કરે છે ઈ પૂજાય છે, ઈ તો પૂજાય છે, પણ શિવની ગળેની માલપા જે નાક ફેણ ફેણ ફફાડા મારે છે એ પૂજાય છે, એ તો પૂજાય છે, પણ એની ભેગા નંદી અને એ બધાય પૂજાય છે, એ તો પૂજાય છે, પણ એની ભેગા ભૂતળા રહે છે એ પૂજાય છે. એ આખું કુટુંબ તો પૂજાતું હોય, પણ એની ભેગા હારી એક વસ્તુ રહેતી હોય એ પૂજાતી હોય ને, એને દેવના દેવ મહાદેવા કહેવાય. અને મહાદેવનું શિવનું વરદાન છે માં મેલડીને એક એવો યુગ આવશે તને ઘેરે ઘેરે પૂંજી. આજે હિન્દુ માને મુસલમાન માને માંડે મોટા ભોગ, ઈ મારી તાપીના પાડાવાળી મારી મસાણી મેલડી તું કહેવાય. માની સેવા કરીએ છીએ, જે બોલતા આવડે એ કરીએ છીએ, માને ગમે છે એ કરીએ છીએ. ભગવતી તું ભેલિયા વાળી છે, દયાની તું દેવી છે. માં સૌની લાજુ રાખે છે. દયાની દેવી હે માં, મારી માં. પણ તું હું કામ બોલ છો? તું વિડીયો ઉતારે ભલે 6 મિનિટ છે, આપણે બધાને રાજી રાજીને માં ખમા ખમા કરવા, એમાં શું થઈ ગયું? હે તું હું કામ ધીમેકથી બોલે? અહીંયા માતાના દરબારમાં આવીને પેટમાં પાપ રખાય ના રખાય? પેટમાં પાપ રાખી તો પછી શરીર હલવાઈ જાય, બસ તમારી જેવાના મોટા મોટા પેટ થાય એ શું કામ ખાતા હોય? હે અભિમાનનો દીકરો ધામા 2014-15 ખાવા ખીચડી નથી, ખબર છે તને? ત્યારે તારી ભેગી મેલડી હતી ને, અત્યારે તારી ભેગી મેલડી છે એટલે તારી સામે કોઈ બોલતું નથી. પણ તું જે મેલડીનું અપમાન કરે ને એ મેલડીને નથી ગમતું. અને તું જ્યારે તાવા કરતો ને દારૂ બારૂ વેચતો ને ખાવા ખીચડી નથી ને ગામમાં કોઈ બોલાવતું નતું ને તાને હી હા હા કરતા હતા, અને પછી તને મેલડીએ કીધું તું કે એક દિને છે તને રાજી રાજી કરવું. હે દયાની દેવી માત મેલડી માં તું તો તાપી ન પાડા વાળી આજ પૂજાતી મારી ભગવતી તું તો મસાણી મોરી માત. आठ मिनट અમારો છોકરો વિડીયો ઉતાર્યા કરે ને એટલે બધાને એવું લાગે. ઉપર કર નાળિયેર ચડાવી દીધા છે માતાના. नौ मिनट थवा માંડ્યું થઈ ગયું. જય મારી માં મેલડી. થઈ ગયું? હા બંધ કર્યું?